હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા વ્લોગ હમણાંથી નથી આવતા ડેલી, કેમ કે મારી તબિયત ખરાબ હતી, તો હું વ્લોગિંગ નથી કરી શકતી અને મને ઈચ્છા બી નથી થતી વ્લોગિંગ કરવાની. પણ શું કહું, હું આજે બી દવાખાને જઈને આવી. આજથી 15 દિવસ પહેલાં તો મારી હાલત બહુ જ ક્રિટિકલ થઈ ગઈ હતી, બહુ એટલે બહુ જ. તો આજે બી ગઈ હતી. હજી લાગે આ બધી વાતો કરતા બી મને, પણ શું કહેવાય, આવા ટાઈમમાં મને હંમેશા મારા ફ્રેન્ડ સર્કલે સપોર્ટ કર્યો. અને ઓલવેઝ મેહુલ, જે હંમેશા એમ કહું મારા ઘરના એ જ સાચવી શકો. એમ કે મારા પછી બીજા કોઈની તો હું આશા બી નહીં રાખતી. કેમ કે આપણે બધાનું કરીએ, પણ આપણું આવે ને ત્યારે જવા દો ને બધા મતલબી. પણ એક વસ્તુ, આજે હું દવાખાને જઈને આવી ને એન પછી મેહુલનો હાફ ટાઈમ લીધો હતો. નોકરીથી છુટ્ટી લીધી હતી અડધા દિવસની જ. પણ પછી ના ગઈ, કામ કે ડૉક્ટરે કીધું એમને કહો રેસ્ટ કરાવજો અમને જોડે. તમને લોકોને ખબર મને જપ નહીં થતી. મને હું બીમાર હોય ને તો બી મને કોઈ ના કહી શકે કે આ બેન આટલા બીમાર હોય. કારણ કે મારી જે પોઝિશન હતી ને આજથી 15 દિવસ પહેલાં, એ તમે લોકો જેને બી જોઈએ ને એ લોકો રોઈ જ ગયા હતા કે આ નહીં બચે હવે. પણ બચી ગઈ. કોણ છે? કોઈ નહીં. અત્યારે બી આજ બધું કામ મેહુલે કર્યું હોય. જ્યારે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી ને ત્યારે બી 3 દિવસ સુધી મેહુલે જ બધું ઘરનું કામ કર્યું હતું. પછી એમાં ફ્રેન્ડ્સ તો છે જ બધા ઓલવેઝ. આજ બી અત્યારે હું કપડાં વાળી રહી. મારો બબડો મારા માટે મારા ફેવરેટ ચીઝી આલુ પરોઠા બનાવી રહ્યો. ભગવાન એને હંમેશા ખુશ રાખે અને હું આવી રીતે જ એનું લોહી પીતી રહું. એ લાઈફમાં મને કોઈ આટલી ખુશ નહીં રાખી જે એ રાખી રહ્યો છે. એનો ગુસ્સો થોડો, પણ રિયલમાં યાર બહુ સારો. અમુક લોકો મને આ જ્યારે એને મારી કેર કરતા જોઉં ને એટલે પછી મને એવું થાય ને કે મને યાદ આવે અમુક વસ્તુ જે મારું પાસ્ટ હતું એમાંથી. કે એક ફેમિલી હતું મારી લાઈફમાં. કાશ મને મોકો મળે ને તો એટલા વર્ષો હું ને મિટાઈ દઉં એ લોકો મારી લાઈફમાંથી. પણ એ લોકો એવું, એ માણસે એવું કીધું હતું કે બૈરું અને જુત્તું કહેવાય, એને હંમેશા પગમાં રખાય, માથે ના ચડાવાય. અને આ માણસ જોડાયા પછી મને ફીલ થયું કે સ્ત્રી અને જુત્તું નહીં, એ માથાનો તાજ અને એને હંમેશા માથા ઉપર ચડાવીને જ રખાય. કેમ કે એ તમારા ઘરની લક્ષ્મી, અને જ્યાં સુધી એ દુઃખી થશે ને ત્યાં સુધી તમારા ઘરની વેળા ક્યારેય નહીં વળે. અને મારો બબુડો રિયલમાં મારી એટલી કેર કરે ને. હશે લોકો એને બી કહેતા હશે આટલું બધું મોઢે ના ચડાય આમ તેમ, પણ એને મને ક્યારેય કોઈ બંધનમાં નહીં રાખી. અને મને બસ જિંદગી આઝાદથી જીવવા દીધી. અને એ કારણથી હું હંમેશા એનાથી બંધાઈને જ રહું. એ મને કહે તું અહીંયા જા આમ કર તેમ કર, પણ મને એને વગર કશું ગમતું નહીં. હું ક્યાંય નહીં જતી. એ જોડે હોય ને તો જ જવાનું, નહીં તો ઘરમાં ખાઈ પીને એન્જોય કરો. બધી સગવડો ઘરમાં બોર થાય એવું કશું છે જ નહીં. તો ચલો હું બતાવું અત્યારના માટે શું બનાવી રહ્યું. હું અહીંયા કટ કરું છું કેમ કે હાલ હું જે રીતે ઊભી થઈ રહી બહુ અજીબ, કેમ કે મારી હાલત અત્યારે ખરાબ છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર. મારા માટે બની રહ્યા છે ચીઝી આલુ પરોઠા. ચીઝી આલુ પરોઠા ચલો બતાવો. તમે જોઈ શકો છો મારા ફેવરેટ છે, ગરમ ગરમ. આઈ લવ ધીસ. એટલા બાવન મન ગાઈ જા, બાર બી નહીં મળતા આટલા ટેસ્ટી. તો ચલો હું ખાઈ લઉં ગરમ ગરમ. તમે લોકો પણ ખાઈ લો. યમ્મી યમ્મી આલુ પરોઠા. આ તોડીને મૂક્યો છે એટલા માટે કેમ કે ઠંડો થાય ને તો હું ફટાફટ ખાઈ શકું એટલા માટે બબુ કાપે ને.
આ છે સિઝવાન સોસ જ કહેવાય આ મસાલો સિઝવાન ચટણી ઓકે ચિંગ ચાઇનીઝ આ છે મોઝરેલા ચીઝ આ છે પરોઠો આ છે માવો આમાં ચીઝ કાઢવી છે મારા જેટલું કોઈ લખ્યું નહીં જોવાય મારી તબિયત લિટરલી અત્યારે ખરાબ તો બી હું હસી રહી ફ્રેન્ડ્સ શું આલુ પરોઠા કહું કાનાએ અમારી ટીવી ફોડી નાખી સાવણી મારી દીધી ખેંચીને ટીવી ઉપર તો ટીવી ફૂટી ગઈ મારે તો આલુ પરોઠા એ સાઈડમાં રહ્યા ચડ્ડી ઉતરી છે કાના ચડ્ડી હાય હાય પાકો વાલા નહીં નથી પાકો જો પાકો છે આનો હેપી હોલી એવરીવન હેપી હોલી જો ક્યાંથી કર્યું કાનાઈ હાસ તો કાના બેટા આટલો બધો કલર ના રમાય તારા હાથમાં મારતો તો તને એલર્જી થશે કે ગાઈસ તો તમે જુઓ છો મારી મીશોનું અમાર મેન કટ્ટા અનાજ ભરાયા જે મીશોનું મુझे ભેગી કરું ને થેલીઓ હા હા हेलो मजा आई का ना अंदर अरखो भरे मजा आई का ना है का ना मजा आई टमाटो देखाड टमाटो देखाड ગાઈસ કેમ છો બધા મજામાં છો હેલો તો ગાઈસ હું છે ને રેડી થઈ ગઈ છું કેમ કે મારે શૂટિંગ કરવા જવું છે નીચે અને આ છોકરો છે ને મને હેરાન કરે છે તું કેમ મમ્માને હેરાન કરો હા તારી મમ્મા ઓ માય બબુ યસ આઈ એમ યોર आज के बीजे दिवस उग्यो कि मारा लल्ला મને પ્રેમ કરો ને પપ્પા આવશે તો પછી આટલો લાડ કરીશ તું મને જુઠ્ઠા હા પપ્પા હોય એટલે તું મને વાલી વાલી એક મિનિટ કાઢ મમ્માની ઇયરિંગ્સ કે છે પપ્પા હોય એટલે તું મને આટલી વાલી વાલી નહીં કરતો હા હા નહીં તું નહીં કરતો મમ્માને વાલી વાલી પપ્પા હોય ને એટલે પછી પપ્પા જ દેખાય તને ગઈ ગઈ એ તો મને ખબર હે પપ્પા ગઈ ક્યાં ગઈ અભી ઓફિસ ગઈ પપ્પા હા તો જ્યાં સુધી પપ્પા નથી ત્યાં સુધી મમ્માને વાલી વાલી કરો હા ને લલ્લા મમ્મા જોડે નીચે આવશે શૂટિંગ કરવા હા ને મમ્માને પરેશાન નહીં કરે ને હા 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 કે નહીં કરું નહીં ઓકે હા તો અત્યારે બધા ડાર્લિંગનો ફોન આવશે એટલે આપણે નીચે જઈશું હા તાર ડાર્લિંગનું નામ શું ખુશ તાર ડાર્લિંગનું નામ શું જીતે હમણાં કોણ આવી હતી જંગી હમણાં અહીંયા નીચે અહીંયા આપણા ઘરે કોણ આવી હતી જંગી જીતે આ ડાર્લિંગનું નામ શું જીતે જંગી કોમલ જંગી જીતે હા ડાર્લિંગ નીચે પણ એનું નામ શું કોમલ
કાનની ડાર્લિંગનું નામ કોમલ બધાને ખબર પડી ગઈ. ઓય ઓય હવે શું કરશો? હા આવો બધાને ખબર પડી ગઈ. હવે સોની અંકલ બોલશે. હા સોની અંકલ તને બોલશે હવે. હા હા તું મારી કોમલનો ડાર્લિંગ કે છે, તને ખબર નથી પડતી એવું કહેશે કે સોરી અંકલ. કાન પકડીને સોરી બોલ. ચાઈ કાન પકડીને સોરી બોલ. કાન પકડીને સોરી બોલ. સોરી અંકલ. એ કે પણ હું તો ડાર્લિંગ જ કહીશ. ના નહીં કે ના કોમલને ડાર્લિંગ નહીં કહેતું. ના ઓય ઓય એ તો હું જોઉં હમણાં તો નીચે જઈને શું કહીશ એને.